બહાર જવાનું હોય તો ઘરનું એક પણ કામ યાદ ના આવે ને જેવા ઘરમાં હોઈએ તો આખા ગામના કામ યાદ આવી જાય. તો 2-3 દિવસ થોડું બહાર સૂગ્યા એવું લાગે છે કે આખું ઘર ગંદુ થઈ ગયું. એટલે આજે યુગને સ્કૂલે ઉતારીને હું લાગી ગઈ કામ કરવા. થોડી ઘણી સાફ સફાઈ કરીને નહીં લીધું, પછી થોડી વાર માટે શાંતિથી બેઠી. કેમ કે સવારથી ઉઠીએ ત્યાંથી જરાય ટાઈમ ના હોય બેસવાનો. હવે જમવાનું બનાવવાનું બાકી છે તો પહેલાં તો ફ્લાવર કાપ્યું, પછી એનું સિમ્પલ શાક બનાવી દીધું. શાક બનતું હતું ત્યાં સુધી ઉપર જઈને કપડાં સૂકવીને આવી. થોડા ઘણા બીજા કામ પતાવ્યા ત્યાં તો જમવાનું બની ગયું. એટલે હવે ટાઈમ થઈ ગયો યુગનો વેઇટ કરવાનો. કેમ કે બીજા કામ તો જમીશું પછી જ થશે. જમીને વાસણ કરીને હું આવી ગઈ ઉપર. હવે અમારા ઘરમાં તો ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે આ કાચની બોટલને તાપમાં મૂકવા આવી છું. પછી 2 દિવસના ઢગલો થયેલા કપડાં વાળ્યા. કપડાં તો ધોવાઈ જાય પણ વાળવાનું થોડું જોર પડે. એટલે એ કામ પતાવીને યુગના નખ કાપ્યા. પછી થયો સાંજનો જમવા બનાવવાનો ટાઈમ તો ચટણી બનાવવા પથ્થર કાઢ્યો અને લસણ મરચાંની ચટણી બનાવી, વાલોળના દાણાનું શાક સાથે મકાઈના રોટલા બનાવ્યા. તો ચલો હવે અમે જમી લઈએ અને તમને મળીશું કાલે નવા બ્લોગમાં.